ભગવાને સારો વખત આપ્યો હોય, સમય આપ્યો હોય, પૈસા આપ્યા હોય, સત્તા આપી હોય તો એનો શુભ ઉપયોગ કરે એ ભગવાનનો ભક્ત ડાયો કહેવાય. અને કૃષ્ણ એને ગળે લગાડે છે. અને જે નથી કરતા એવા જે ધેનુકાર શૂર છે એનો ભગવાન બળદેવજી દ્વારા નાશ કરાવે છે. ત્યારબાદ ભગવાન એકવાર યમુનાના ધરા આગળ, યમુનાના કાંઠે ગેડી દડે રમતા હતા. અને ગેડી લઈ લઈ અને ફટકો મારે દડા ઉપર ને જોશ જોશથી. ત્યારે એક ગોવાળિયો કે છે, હે કૃષ્ણ, આ ધરાની અંદર તો ઝેરી નાગ રહે છે અને દડો અંદર પડી જશે તો પછી તું લેવા જઈશ? કનૈયો કે તો જે નાખે એ જ લેવા જાય ને, હું જઈશ. કારણ કે ભગવાનને એની અંદર રહેલો કાતિલ વિષ વાળો જે નાગ એને નાથવો છે. અને દડો નાખ્યો. એક ગોવાળિયો કે છે જા લઈ આવ. બીજા બે ચારે કે છે નહીં નહીં, એ તો મથુરા જશું ત્યારે બીજો લાવશું, પણ એની અંદર ન જવાય, કારણ કે એની અંદર તો નાગ રહે છે. અને એ પછી કનૈયાને જીવતો આવવા દે. અને કનૈયો કે છે નહીં, એ તો જે નાખે તે જ લેવા જાય, જે નિયમ એ નિયમ બદલાય નહીં. કછોટો વાળ્યો અને થયા કૃષ્ણ તૈયાર. અને જ્યાં જળમાં પ્રવેશ કર્યો, નાગ તો સૂતો છે. જે દડો હતો એને દબાવી અને નાગ સૂઈ ગયો છે. નાગ પત્નીઓ બધી જાગે છે. જોયું, ઓહો, આ નાનકડો બાળક અહીંયા કેમ આવ્યો? વયો જા વયો જા વયો જા, ભૂલો પડ્યો લાગે છે. બીજી નાગણ કે છે કે આ તને કોઈ તારા દુશ્મને મોકલ્યો લાગે છે. ત્રીજી કે છે બહુ વધારાના લાગો છો. કેટલા ભાઈઓ છો? મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાદ રે. મારું નામ કૃષ્ણ કાનડો, હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળે હત્યા લાગશે, હે જળ કમળ છાંડી જાને બાળા. કૃષ્ણ કે છે મારો દડો આપી દો. નાગણો કે છે કે એ તો નાગ જોડે છે અને હજુ એ સૂતો છે, ત્યાં તું વયો જા, નહીં તો તને મારી નાખશે. કૃષ્ણને જોઈ અને નાગ પત્નીઓ બધીને પ્રભુના સ્વરૂપમાં ખેંચાણ થયું છે. કહ્યું કે દડો રહેવા દે, લે તને આ સોનાનો દોરો આપી દઉં, બસ આ મારો કિંમતી હાર લઈ જા, પણ તું અહીંથી જા, નહીં તો હમણે નાગ જાગશે ને તને મારી નાખશે. કૃષ્ણ કહે છે હું એને શું કરું? અને મારા માટે થઈ અને નકામી તારે ઘરમાં ચોરી કરવાની, કારણ કે નાગથી તો છાનું આપવું જ પડે તારે મને. એના કરતા જગાડી દે, આજે હિસાબ સમજી લઈએ એની સાથે. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, સાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ, હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મન બાળે હત્યા લાગશે, હે જળ કમળ છાંડી જાને.
પત્નીઓ સમજાવે પણ કૃષ્ણ સમજતા નથી. અને જ્યાં રગજગ કરતા અવાજ થયો, કોલાહલથી નાગ જાગ્યો અને કૃષ્ણ તૈયાર થયા. અહંકારી ક્રોધાવેશમાં આવી અને એની એ ફેણ વડે જ્યાં કૃષ્ણને મારવા જાય, ચપળ કૃષ્ણ આમથી તેમ અને તેમથી આમ કરતા કરતા બેવું બળિયા માથે વળગ્યા. કૃષ્ણે કાળી નાગ નાથ્યો અને ભગવાન એની પૂંછ પકડી અને એની ફણા ઉપર બેસી ગયા. અને જ્યાં ઉપર આવ્યા ત્યાં તો જય જયકાર થયો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. નાગ તો કઈ એમ ન થાય નહીં ને ભાઈ. અને જય જયકાર કરવા લાગ્યા ગોવાળિયાઓ. એટલે કૃષ્ણ વધારે તાકાત અને હિંમત આવી જઈ અને જે ફણા ઊંચી કરે એની ઉપર ચરણ પધરાવે, જે ફણા ઊંચી કરે એની ઉપર ચરણ પધરાવે. એમ કરતા કરતા સહસ્ત્ર ફેણ બધી ભગવાને નાથી છે અને નાગ ભગવાનના શરણે થયો છે. આ તો બળદેવના ભાઈ અને એ બળદેવજી મહારાજ, રેવતી બળદેવજી મહારાજ જેતલપુરના પૂજ્ય મહંત સ્વામી અત્રે પધાર્યા છે. તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. બળદેવજી મહારાજના પૂજારી શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી, વીપી સ્વામી, સર્વ સંતો પધાર્યા છે. એકવાર બેઠા બેઠા જોરદાર તાલીઓથી સંતોનું સ્વાગત કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની. ભગવાને કાલીય નાગને નાથ્યો છે, માર્યો નથી. આપણી જે ઇન્દ્રિયો છે એને મારવાની નથી, પણ ભગવાન કે છે નાથવાની છે. કાલીય એ આપણું મન છે, હૃદય એ યમુનાનો ધરો છે. મનરૂપી કાળો નાગ છે અને ઇન્દ્રિયો જે બધી જ છે આપણી એ ફેણ છે. એ ઇન્દ્રિયોને મારવાની નથી પણ નાથવાની છે. નાગને ભગવાન કહે છે કે હવે તું આ ધરો ખાલી કરી અને વયો જા. નાગ કહે છે હું ક્યાં જઉં, કારણ કે મને ગરુડનો ડર લાગે છે. પ્રભુ કહે છે હવે તને ગરુડ કાંઈ નહીં કરે, કારણ કે મારા ચરણની છાપ એ તારા હૃદયમાં, તારા મસ્તક ઉપર પડી છે. માટે તું હવે મારો થયો છે, માટે તને ગરુડ હવે કાંઈ નહીં કરે. ગરુડ એટલે કાળ. આ મનુષ્યને કાળ ગમે ત્યારે ઉથલાવી નાખે, પણ જેના લલાટમાં પરમાત્માના ચરણની જે છાપ તિલક ચાંદલો હોય એને કાળ કર્મને માયા કાંઈ નથી કરી શકતા. સુખદેવજી મહારાજ કહે છે રાજન, પ્રલંબાસુરનો પ્રભુએ વધ કર્યો છે. મુંજારણ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણે દાવાનર અગ્નિનું પાન કર્યું છે. માગશર માસમાં કાત્યાયની દેવીનું વ્રત આ કુંવારી કન્યાઓ કરે છે. એની સુંદર કથા, પણ એની પહેલા એક પ્રભુનું એવું ચરિત્ર છે. ભગવાન એ ગોપીઓના વસ્ત્રો હરે, પણ એની પહેલા ભગવાનની એક ધાબળી એ ગોપીઓએ ચોરી લીધી હતી. કૃષ્ણ કાળી ધાબળી કાયમ પાસે રાખતા એકવાર ગોપીઓએ ધાબળી લઈ લીધી. કનૈયા ધાબળી વિના વિહવળ બન્યો. ક્યાં ગઈ ધાબળી? તો કે છે આ તો જમનાના ધરામાં તણાતી જતી હતી.
અને યમુનાના એ વહેતા વેણ તરફ કૃષ્ણ દોડ્યા, પણ ક્યાંય ધાબળી ન મળી. અરે ગોપી, મારી ધાબળી. તો કે છે એક ગાય ચાવતી ચાવતી જતી હતી, ત્યાં તો ગાયોના વૃંદમાં ગયા પ્રભુ, પણ ત્યાંય ન મળી ધાબળી. કનૈયો દોડે અને ગોપીઓને બહુ મજા આવે, ગોપીઓ હસતી હતી. ગોપીઓએ જે ધાબળી ચોળી, એ ધાબળી ચોળી એટલા માટે પ્રભુને એમ કહેતી હતી કે હે પ્રભુ, આ આપની પ્રિય આ શ્યામ ધાબળી અમને પણ તમારા રંગમાં રંગી દો. કૃષ્ણનો કલર પણ શ્યામ, ભગવાનની અંદર રંગાવાનો આ એક પ્રાર્થના છે ગોપીઓની. શ્યામ પિયા મોરી રંગ દો ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દો ચુનરિયા. ભગવાનના રંગમાં રંગાયા પછી બીજો એને રંગ ન લાગે, બાકી બીજા રંગમાં રંગાય એને તો ગમે તે રંગ ચડે હો પાછો. શ્યામ પિયા મોરી રંગ દો ચુનરિયા, લાલ ન રંગાવું મેં હરી ન રંગાવું, પિયા અપને ही रंग से रंग दो चुनरिया. ऐसी रंगो रंग नाही नाही छूटे, धोबिया धुए मर सारी उमरिया, श्याम पिया मोरी रंग दो चुनरिया. ભગવાને નક્કી કર્યું કે મારી ધાબળી તમે ચોરી, હવે મારે પણ તમારા વસ્ત્રો ચોરવા ખરા. માગસર મહિનાનું વ્રત ચાલે છે, ગારાના ગૌરી કરે છે, બધી જ કુંવારી કન્યાઓ એ વ્રત કરે છે. સ્નાન કરવા માટે યમુનામાં ગઈ છે. કાત્યાયની મહામાયે મહાયોગિન ધીશ્વરી, નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. ગારાના કરેલા ગૌરી એને પૂજે છે. આ વ્રત એટલા માટે હોય છે કે બહેનો, તમને બધાને ખ્યાલ જ હશે, કુંવારી કન્યાઓને આ વ્રત એટલે કરવાનું હોય છે કે આ ગૌરીની પૂજા કરીને એવી પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમને સારો પતિ આપજો. એના માટે જ હોય છે. તો કોઈ કે તો પછી આ પતિઓને નહીં કઈ વ્રત કરવાનું કે અમને સારી પત્નીઓ આપજો, પણ પત્નીઓ હારી જ હોય છે. આ તકલીફ આમાં હોય છે બધી. એવું જ હશે ને, કારણ કે આ વ્રત એને જ કરવાનું હોય છે કે અમને કોઈ સારો પતિ આપજો. ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને વસ્ત્રો બધા જ જે કંઈ સાડીઓ હતી ગોપીઓની એ લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. અલગ અલગ ડાળે બધી જ સાડીઓ આમ ટીંગાડી છે. આમ સરસ મજાનો કેસુડો ખીલ્યો હોય એવું લાગે છે. ગોપીઓ સ્નાન કરીને બહાર નીકળે, જોયું ત્યાં તો વસ્ત્રો નહીં. અને કૃષ્ણે બાંસુરી બજાવી. જે તરફ બાંસુરી વાગતી હતી એ તરફ નજર ગઈ. ઓહો, આ કૃષ્ણ આપણા વસ્ત્રો હરી લીધા છે. આ વસ્ત્રો બધા આપણા કૃષ્ણ લઈ ગયો લાગે છે. એક પછી એક ગોપી આવે છે, એ કૃષ્ણ અમારા વસ્ત્રો આપી દો. આ સ્ત્રીઓના વસ્ત્રો તમે ચોરો છો, કંસને ખબર પડશે, જેલમાં નાખી દેશે. અપરાધ કર્યો, તમે સ્ત્રીઓના વસ્ત્રો ચોરાય? કનૈયો કે તમે અપરાધ કર્યો છે. આવી રીતે સ્નાન કરાતું હશે. આ સૂર્યનારાયણ ઉગ્યા, આવો એક પછી એક સૂર્યનારાયણને હાથ જોડીને માફી માંગો એની, તો તમને વસ્ત્ર આપું. ગોપીઓ તો પ્રભુ જેમ કેમ કરવા તૈયાર છે. સૂર્યનારાયણને વંદના કરતા કરતા એક પછી એક ગોપી આવે અને ભગવાન એને હાથો હાથ વસ્ત્ર આપે છે. હાથો હાથ વસ્ત્ર આપવાનો અર્થ એ છે કે ભગવાને એને આવકાર આપ્યો, ફેંક્યા નથી. કોઈને તમે વસ્તુ આપો તો આમ પ્રેમથી આપો તો કેવી લાગે? એને ગમે એવી હોય તો. પણ આમ દૂરથી ફેંકો તો, ઘણી જગ્યાએ જમવા જાવ તો આમ બધા પ્રેમથી પીરસતા હોય કે લ્યો લાડુ લ્યો એક, આમ ધીમે ધીમે મૂકે તો ભાવે, ગમે, આપ્યો કહેવાય. પણ ઘણા પીરસે તો લો લાડુ, આમ ઘા જ કરે છે. તો અને ઘણા તો પાછા શું કરે, પૂરી દઉં. પણ શેમાં પૂરી દેવું જ તારે? કઈ લેવા દેવા વગર. એક ભાઈના દીકરાના લગ્ન હતા.
દીકરીના લગ્ન હતા એટલે જાન આવવાની હતી ને પૂછ્યું કે કેટલા આવશો તમે જાનમાં? તો કે વધારે નહીં 150 જણા આવીશું. પણ આ તો એકને કીધું ને આવ્યા 8, એકને આમંત્રણ આવે ને આપ્યું હોય ને આવે 8, એમ કરતા કરતા 150 ના બદલે 300 થઈ ગયા. 6 વોલ્વો બસ લઈને પહોંચ્યા હતો. આને જોયું કે રસોઈ ઓછી છે, આ તો મારા ઝાઝા આવ્યા. દરબારું ગામ લગભગ બધા પોલીસમાં ને ઇન્સ્પેક્ટર ને બધા રજા ઉપર પાછા આવેલા ઘરે. આના મિત્રો બધા એટલે આને બધાને પીરસવા માટે પોલીસ વાળાને બોલાવી લીધા. ખાખી કપડા, ડીજી ગોહિલ ને વાઘેલા ને તમારે રાવોલ ને ચાવડા ને બધા બિલ્લા મારી મરીને પોગી ગયા. મિત્ર છે ને એના દીકરીના લગ્ન છે એટલે જવું જ પડે. કોઈ રિવોલ્વર ટીંગાડેલી છે ને કોઈને ટોપા છે ને 2 જણાએ કચકચાવીને બાંધ્યા હોય, બંધ એવો બેલ્ટ બાંધેલા છે ને વાંકા તો પૂરા વળી જ શકતા નથી, પણ હાથમાં પીરસવાના પાત્રો લઈને આ જાનૈયા જે હતા 150 ની રસોઈ હતી, આવ્યા 300 એટલે આ પીરસવા માટે છૂટ્યા. બોલો પૂરી દઉં? એટલે કે ના હો ભાઈ, વગર વાંકે શું કરવા. પણ દઉં લાડુ? એટલે કારણ કે એ તો ઉભો રહે છે, એમ સિંગલ છે ને ગયો છે ને, આમ પ્રેક્ટિસ તો એ જ હોય ને. એમ કોક મજબૂત હતા ને 8-10 ને ખાધું, બાકી તો બધા કે હવે જીવતા ઘરે જઈએ તો ભલે. ઓલા શંકરના લગ્નમાં ઓલા બધા હતા ને ગણો, એ ત્યાં માંડવા વાળાને કે અમારા ઉતારા ક્યાં? ખબર નહીં ભાઈ સાહેબ, અમારા ઉતારા ઉપર છે હવે તો તમને બધાને જોઈને. 150 ની રસોઈ હતી અને ખરેખર 150 ની પડી રહ્યો. કોઈ ન ખાઈ શક્યું. ફેંકવામાં તિરસ્કાર છે, આપવામાં આદર છે. કૃષ્ણએ કોઈની સાડીઓ ફેંકી નથી, આદર કર્યો છે. પણ જ્યાં આટલી કથા સાંભળી એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે આ તો ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવેલા. ભગવાને આવા સ્ત્રીઓના વસ્ત્ર હરી અને ખરેખર ખોટું કર્યું. પરીક્ષિત ને થોડોક સંશય થયો. સુખદેવજી કહે છે કે મેં તને પહેલા જ કહ્યું હતું કે આ ભગવાનની લીલામાં જરા પણ સંશય તું કરતો નહીં. આ ભગવાન આવરણ ભંગની લીલા કરી છે. જેની ઉપર માયાના આત્મા ઉપર જે કંઈ પડળ ચડ્યા છે માયાના, એ બધાય ભગવાને હટાવ્યા છે. કોઈ લૌકિક વસ્ત્રો નહીં, પણ આ એક અલૌકિક કથા છે. છળ, દંભ, કપટ જે બધા પડળો છે, એ બધા વસ્ત્રો છે, એ ભગવાને હરી લીધા છે. નિર્વિકારી બન્યા વિના નિર્વિકારી એવા જે પરમાત્મા, એનો સંબંધ એ જીવ જીરવી શકતો નથી. એટલા માટે ભગવાને એને તૈયાર કરી છે આ ગોપીઓ. અને આવી જ્યાં વાત કરી, પરીક્ષિતનો સંશય દૂર થયો. સુખદેવજી મહારાજ કહે છે રાજન, દાણ લીલા કરી છે. પ્રભુ દાણ માગે છે. ગોરસ લઈને ગોપિકા ચાલી વેચવા કાજે. ભગવાન આડા ફરી અને ગોપીઓ પાસે દાણ લે છે. બ્રહ્માનંદ સ્વામીએ બહુ દાણ લીલાની સુંદર એ લીલા બધી ગૂંથી છે. કોઈ ગોપી ભાગવા જાય તો ભગવાન એને પાલવનો છેડો પકડીને ખેંચે. ગોપી કે છે અમે તો તમને બ્રહ્મચારી જાણતા ને આ સ્ત્રીઓને અડો છો, તમારી લાજ જશે ને મારી જશે. લાજ ખોશો તમે લાલજી માણસ વચ્ચે મારી. બ્રહ્માનંદ કે અમે જાણતા તમને બ્રહ્મચારી. ભગવાન કૃષ્ણે અદ્ભુત દાણ લીલા, ગોપીઓના મટકા ફોડીને એને સ્નાન કરાયા. દહીંનું મટકું હોય ને પાછળથી પ્રભુ કાંકરી મારે તો આખી ગોપી દહીંથી નવાઈ જાય. દૂધ લઈને જતી હોય, પ્રભુ માગે ન આપે અને મટકુમાં કાંકરી મારે તો આખી ગોપી દૂધથી નવાઈ જાય. ભગવાન કહે છે મારો અભિષેક કાયમ કરો તો આજે હું તમારો અભિષેક કરું. સુખદેવજી મહારાજ કહે છે રાજન, ભગવાને એકવાર
એ મથુરાના બ્રાહ્મણો વૃંદાવનમાં યજ્ઞ કરતા હતા. યજ્ઞની કથા, કર્મકાંડનો નિષેધ નહીં, પણ કર્મકાંડમાં વિવેક જોઈએ. ઘણી વખત કર્મકાંડ કરે, સ્વાહા સ્વાહા કરી અને ઘણા ડબ્બા ઘી અંદર હોમી દે, પણ બચારા રોટલી વિનાના છોકરાઓ રજડતા હોય, એને કોઈ રોટલી ન આપે તો એ યજ્ઞ ઉગતો નથી, એટલું ચોક્કસ સમજી રાખવું જોઈએ. યજ્ઞની અંદર ઘી ને તલ હોમો છો, પણ થોડુંક કોકના મોઢામાં કોળિયો જો મૂકતા જાઓ, યજ્ઞ જરૂરી છે, પણ સાથે સાથે એ જોડે કરવું જોઈએ. પ્રભુ ગાયો ચરાવે છે, વાછરડાઓ ચરાવે છે, મિત્રોની સાથે ભૂખ લાગી છે, પણ સમય થયા વગર પાછું ઘરે જવું નથી. ગોવાળિયાઓ કે છે પણ બહુ ભૂખ લાગી છે. કૃષ્ણ કે એક કામ કરો, અહીંયા યજ્ઞ ચાલે છે ત્યાં તમે જાઓ. ગોવાળિયાઓ ગયા, ભગવાનનો વિશ્વાસ. યજ્ઞશાળામાં પહોંચ્યા કે અહીંયા નંદનો છૈયો કનૈયો આવ્યો છે ને એને ભૂખ બહુ લાગી છે, તો જમવાનું આપો. બ્રાહ્મણો કે એ ભરવાડ હાટું નથી બનાવ્યું, અમે ભાગો ભાગો અહીંથી, નાયા વિનાના હાવ ગોબરાઓ યજ્ઞમાં ઘૂસી ગયા. આ અમારો યજ્ઞશાળા અભડાવી દીધી. જે ભગવાનની સાથે રમી શકે છે એને આવવાથી યજ્ઞશાળા અભડાય કે પવિત્ર થાય? પણ આ જીવનું અજ્ઞાન છે. ગોવાળિયાઓએ વધારે રકઝક કરી કે જમવાનું આપો. એક ભૂદેવ ખીજાયા, હળગતું લાકડું લઈને વાહે દોડ્યો અને ગયા પોતડા પકડતા બધાય કૃષ્ણ પાસે. કૃષ્ણ કે લાવ્યા? શું લાવું? ઈ દેતો તો લાયા જેવું નહોતું, હળગતું લાકડું દેતો હતો. ક્યાં ગયા હતા? યજ્ઞમાં. ત્યાં ન જવાય. બાજુમાં પાકશાળા છે અને પાકશાળામાં એમની સ્ત્રીઓ જે રસોઈ બનાવી રહી છે, તમે ત્યાં જાઓ. વિશ્વાસુ ગોવાળિયાઓ આવ્યા પાછા અને પાકશાળામાં જ્યાં બહેનો રસોઈ બનાવી રહી હતી ત્યાં જઈને વાત કરી કે માતાઓ જય શ્રી કૃષ્ણ, અહીંયા અમે ગાયો ચરાવીએ છીએ, નંદનો છૈયો કનૈયો અહીંયા આવ્યો છે અને એને ભૂખ બહુ લાગી છે અને એને અમને મોકલ્યા છે, તમે કંઈક જમવાનું અમને આપો. આ બ્રાહ્મણ પત્નીઓ કે કનૈયો આવ્યો છે? હા, તો અમે નહીં આપીએ. ગોવાળિયાઓ ઉદાસ થઈ ગયા, પણ તરત જ બોલી એ બ્રાહ્મણ પત્ની, અમે જાતે સ્વયં જમાડવા માટે આવીશું. મોટા મોટા થાળ તૈયાર કરવા લાગી, કારણ કે એ બચારી ક્યારની રાહ જોતી હતી કે એ ક્યારે કનૈયાના દર્શન થાય, ક્યારે આપણે પણ કનૈયાની સેવા કરીએ. કારણ કે વ્રજની એ ગોપીઓ મથુરા મહી માખણ વેચવા જતી હતી ત્યારે લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ એવા સાદ કરતી, પણ એમાં કૃષ્ણના સ્મરણ સાથે એ સાદ કરતી એટલે ભૂલી જતી અને લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ એના બદલે એવું બોલી જતી કે લ્યો કોઈ કાન, લ્યો કોઈ કાન. ત્યારે આ બ્રાહ્મણ પત્ની કહેતી, એ ગોપી બતાવ તો ખરી કેવો છે કાન, જોવું તો ખરી, ચાખું, ભાવે તો લઈશ. અને જ્યાં મટકી ઉતારે, મટુકીમાં મોહન દીઠો મારા રાજ, મટકીમાં મોહન દીઠો મારા રાજ. અને જ્યાં મટકીમાં મોહન દેખ્યા અને ગોપી તો ભાવ સમાધિમાં લીન થઈ ગયો. બ્રાહ્મણ પત્ની જોવે કે આ તો શું થયું આને. થોડી વાર રહીને જાગે. ગોપી વાત કરે કે માં શું કરીએ, હે અમારા વ્રજમાં એક એવો કનૈયો છે કે અમને ઘડીક પણ ભૂલાતો નથી. આ વેચવા આવ્યા છીએ દહીં દૂધ, પણ સાદ તો એના નામનો પડાઈ જાય છે, કારણ કે વેપારી ભગવાનના છે, કોઈ વસ્તુના નથી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર પિત ચિત્તવૃત્તિ દધ્યાદિ મોહકમ સાધવોચદ ગોવિંદ દામોદર માધવેતિ. આ ગોપીઓનું આવું ચરિત્ર જોઈ અને એ બ્રાહ્મણ પત્નીઓ ઈચ્છા રાખ્યા કરતી કે ક્યારે પ્રભુના દર્શન થાય. એ આજે પ્રભુ સામેથી આવ્યા છે.
મોટા મોટા થાળ ભરી અને ગોપીઓ, આ બ્રાહ્મણ પત્નીઓ પ્રભુને જમાડવા માટે ચાલી. બ્રાહ્મણો તો સ્વાહા 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 કરી રહ્યા છે. એક બ્રાહ્મણનું મન નમળે અંદર, એને એમ થાય કે ક્યારે યજ્ઞ પૂરો થાય અને ક્યારે આ પાકશાળામાં જઈએ. જોયું આ તો બ્રાહ્મણ પત્નીઓ બધા થાળ લઈ લઈને હાલતી થઈ. દોડીને ભૂદેવ ત્યાં આવ્યા. એ ક્યાં જાવ છો? તો કે કનૈયાને જમાડવા માટે. અરે એના માટે ક્યાં અણકોટ છે, આ તો યજ્ઞ નારાયણ માટે છે. પાછી વળો, પાછી વળો. પણ ભગવાનના માર્ગે ચાલતા કોઈ પાછું વાળે, એમાં કોઈ પાછું વળતું. એક હાલી, બીજી હાલી, ત્રીજી હાલી, ને જે ઊભા થાય ને જે ચાલવા લાગે એના પતિ આવે, એને પાછી વાળે, પણ પાછી વળે નહીં. કે છે હવે જો માનશો નહીં તો પછી પાછી ઘરમાં નહીં કરવા દઈએ. બ્રાહ્મણ પત્નીઓ કે કાંઈ વાંધો નહીં, મનોમન બોલતા જ નથી. ભગવાનના માર્ગે ચાલતા જતા કોઈ વધારે બોલતું હોય તો એની સામું જ ન જોવું, બસ આપણે આપણા ધ્યેય નિશાન ઉપર ચાલ્યું જવું. બ્રાહ્મણો કે છે જવું હોય તો જાઓ, પણ પછી પાછું નહીં અવાય, આ ઘરમાં પછી પગ નહીં તમારો. અને એકી હારે બધા જ બ્રાહ્મણોના પત્નીઓ એ હાલી નીકળ્યા છે. ભલે છોડવા હોય તો છેડા છોડી નાખો, પણ આજ તો અમે કૃષ્ણને જમાડવા જઈશું, જઈશું ને જઈશું. એકી હારે જેટલા બ્રાહ્મણો હતા એ બધાએ છૂટાછેડા લઈ લીધા. સમૂહ લગ્નની કથા સાંભળી છે કે હા ફલાણો સમાજ, 41 સમાજ, 42 સમાજ, સમૂહ લગ્ન, પણ સમૂહ છૂટાછેડા કોઈ કરે? આ ભાગવતમાં આવી જો કથા. એકી હારે બધા બ્રાહ્મણોએ ત્યાગ કર્યો અને એ બ્રાહ્મણ પત્નીઓએ આ પતિદેવોનો ત્યાગ કર્યો. ગઈ પ્રભુને જમાડવા માટે, પ્રેમથી પ્રભુને થાળ જમાડ્યો. ધન્ય થઈ પ્રભુની સેવા અને દર્શન કરીને. કૃષ્ણ કહે છે ભલે તારે, હવે તમે તમારા ઘરે જાઓ. બ્રાહ્મણ પત્નીઓ